સહજાનંદ સ્વામી મહારાજની જય. ભવભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. તદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમયવતારિણે સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિ કૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવ. શ્રી રામચંદ્ર ભગવાન. શ્રી કૃષ્ણ કનૈયાલાલની. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ.
સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. અહીંયા અમેરિકામાં કેવું થાય છે ખબર? શિયાળામાં સ્નો પડે ને એટલે તમે બધા બાના એવા કાઢો કે સ્વામી ઠંડી ને સ્નો પડ્યો છે ને એટલે મંદિર ન થાય. હવે અત્યારે ઉનાળામાં વાતાવરણ સારું થાય છે એટલે તમે બધા ફરવા નીકળી જાય છે. તો વાલા ભક્તજનો, આપણે દર શનિવારે ભગવાનના સાનિધ્યમાં સ્વામિનારાયણ ભગવાનના સમયમાં જે ભક્તજનો હતા એમના આપણે ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. આજે આપણે આશીર્વાદિક ભક્ત જેઠા મહારાજનું ચરિત્ર શ્રવણ કરવાનું છે. જેઠા મહારાજ જીવનની અંદર ઘણીવાર વર્ષો સુધી તમે મહેનત કરો, સાધના કરો, છતાં માણસ જે પ્રાપ્ત ન કરી શકે એ ઘણીવાર માણસ આશીર્વાદથી પ્રાપ્ત કરી શકતો હોય છે. તો આ જેઠા મહારાજ સાવ અભણ હતા, કશું જેને આવડતું નહોતું, પરંતુ એમના ઉપર ગોપાળાનંદ સ્વામી રાજી થઈ અને આશીર્વાદ આપે છે. અને પછી જેઠા મહારાજ ગમે એવો વિદ્વાન એની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવે છતાં કોઈ દિવસ પરાજિત નહોતા થતા એવા વિદ્વાન બન્યા. એ કથા આવે છે. આ જગતમાં સૌ કોઈને સુખ દુઃખના પ્રસંગો હર વખત આવે છે, કારણ કે પ્રારબ્ધ પૂર્વના સારા નર્શ કર્મ પ્રમાણે જ ઘડાયેલું છે. જો પ્રારબ્ધ છે ને ભોગવવું જ પડે છે, એમ શાસ્ત્રો કહે છે. પૂર્વજન્મના કર્મના સુખ દુઃખ રૂપી ફળો જીવનમાં દરેકે અવશ્ય ભોગવવા જ પડે છે. તથા પોતાની ચાલુ જિંદગીમાં પણ જાણે અજાણે નાના મોટા અનેક પ્રકારના શુભ કર્મો થતા રહે છે. દેશ, કાળ અને સંઘની મલિનતાથી અથવા કામ, ક્રોધ કે સ્વાર્થ વગેરે દોષની પ્રબળતાથી તથા પક્ષપાત, શરમ, મોહબત વગેરે પોતાની દુર્બળતાથી જાણકાર અગર ડાયો માણસ પણ જાહેર કે ગુપ્ત રીતે કોઈ વખતે અયોગ્ય કર્મ કરી બેસે છે. આમ ગમે એ રીતે થયેલા અશુભ કર્મનું ફળ ભયંકર રોગ, દુઃખ, વિઘ્ન, અશાંતિ અને કુબુદ્ધિ રૂપે બધાને ભોગવવું જ પડે છે. શાસ્ત્રો એમ કહે છે કે જ્યાં સુધી પ્રારબ્ધ ભોગવો નહીં ત્યાં સુધી એ કર્મનો નાશ થતો નથી. જો કર્મ છે ને 3 પ્રકારના છે, બધા યાદ રાખજો. કેટલા પ્રકારના? 3 પ્રકારના છે. એમાં પ્રથમ પ્રશ્ન એ થાય કે કર્મ એટલે શું? અને કોઈ પણ ધર્મનો માણસ હશે ને, દુનિયાનો દરેક વ્યક્તિ કર્મને તો માને જ છે. કદાચ ઘણી વ્યક્તિ ઈશ્વરને
નિરાકાર માનતી હોય કે સાકાર માનતી હોય, આવી રીતે અલગ અલગ મત બધાયના રહેલા છે, પરંતુ બધા જ ધર્મો કર્મને તો સ્વીકારે જ છે. તો કર્મ એટલે શું? સરળ ભાષામાં કર્મની વ્યાખ્યા કરીએ ને તો કર્મ એટલે ક્રિયા. આપણે જે કોઈ કામ કરીએ છીએ એ દરેક ક્રિયાને કર્મ કહેવાય. જેમ કે ખાવું, પીવું, નાહવું, ધોવું, ચાલવું, ઊભા રહેવું, નોકરી કરવી, ધંધો કરવો, જોવું, સાંભળવું, ઊંઘવું, સ્પર્શ કરવો, જીવવું, મરવું ઇત્યાદિ તમામ શારીરિક અને માનસિક ક્રિયાને કર્મ કહેવાય છે. એમાં જ નવધા ભક્તિ કરવી, સદાચારમય જીવન જીવવું, દારૂ પીવો, માંસ ખાવું, ચોરી કરવી, વ્યભિચાર કરવો તથા નાના મોટા જીવની હિંસા કરવી એને પણ કર્મ જ કહેવાય છે. આ કર્મના મુખ્યત્વે 3 ભાગ છે. એક ક્રિયમાણ કર્મ, બીજું સંચિત કર્મ અને ત્રીજું પ્રારબ્ધ કર્મ. હવે એમાં ક્રિયમાણ કર્મ કોને કહેવાય? તો કે માણસ સવારે જાગે અને રાત્રિએ સૂઈ જાય ત્યાં સુધી જે કર્મ કરે એ ક્રિયમાણ કર્મ કહેવાય. અથવા તો માણસ જન્મે ત્યારથી મરે ત્યાં સુધી જે કર્મ કરે એ તમામ ક્રિયમાણ કર્મ કહેવામાં આવે છે. તમે સવારે જાગો ને સાંજે સૂવો ત્યાં સુધી દિવસ દરમિયાન જે કાંઈ કરો એને શું કહેવામાં આવે? કર્મ. સારા નરસા દરેક પ્રકારના કર્મ થતા હોય છે. હવે સંચિત કર્મ કોને કહેવાય? તો કે કેટલાક ક્રિયમાણ કર્મ એવા હોય છે કે કર્મ કરવાની સાથે તાત્કાલિક ફળ આપતા નથી. એનું ફળ મળતા વાર લાગે અને કર્મના ફળને પાકતા વાર લાગે ત્યાં સુધી કાચા રહે અને કર્મ ફળ આપે નહીં ત્યાં સુધી શિલકમાં જમા રહે એને સંચિત કર્મ કહેવાય છે. દાખલા તરીકે અમુક તમે એવું કર્મ કર્યું તો તરત એનું ફળ મળી જાય. અમુક તમે એવું કર્મ કર્યું કે વર્ષો પછી એનું ફળ મળે ત્યાં સુધી તમારા ખાતામાં જે જમા થયેલું શિલક હોય ને એને સંચિત કર્મ કહેવામાં આવે. સંચિત એટલે ભેગો થયેલો જથ્થો. દાખલા તરીકે આજે પરીક્ષાનું પેપર લખ્યું, એનું પરિણામ 1 મહિના પછી બહાર પડે, એટલે કે 1 મહિના સુધી ક્રિયમાણ કર્મ સંચિત કર્મમાં પડ્યું રહ્યું. જેમ કે આજે બાજરી વાવીએ એનું ફળ 90 દિવસે મળે. મંગળદાસ, બાજરી કેટલા દિવસમાં પાકે? 90 દિવસે. ઘઉં 120 દિવસે પાકે અને આંબો 5 વર્ષે. કે આજ વાવન કાલ ક્યારે આવી જાય. અને રાયણ 10 વર્ષે ફળ આપે. એવી રીતે જે જાતના ક્રિયમાણ કર્મના બીજ એ પ્રકારે એને ફળતા ઓછી વધતી વાર લાગે. આવા તો અનેક સંચિત કર્મો જીવની પાછળ સ્ટોકમાં પડ્યા છે. જન્મો જન્મના ભેગા થયેલા તથા ક્રિયમાણ કર્મમાંથી પણ અનેક કર્મો સંચિત કર્મમાં જમા થાય. જેમ કે કોઈ વ્યક્તિ દારૂ, માંસ અને વ્યભિચાર વગેરે પાપ કર્મ કરે પરંતુ એ ફળ એનું સંચિતમાં જમા રહે. આ રીતે પછી એનું ફળ મર્યા પછી જમપુરીમાં ભોગવવું પડે. ત્યાં સુધી સંચિત કર્મમાં જમા રહે. આ રીતે આખી જિંદગીના કર્મોમાંથી ઘણા કર્મો સંચિત કર્મમાં જમા થાય છે અને કર્મો બીજા જન્મમાં ભોગવવા પડે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી કહેતા, આ જીવના પાપના કરોડો કોઠાર ભર્યા છે. ઘણા કર્મો આ જન્મમાં ભોગવવા પડે છે. દાખલા તરીકે દશરથ રાજા હતા. દશરથ રાજા તો એમને યુવાનીમાં શ્રવણનો વધ કર્યો. પછી એના માતા પિતાએ શ્રાપ આપ્યો કે પુત્ર વિયોગે અમે તરફડીને મરીએ છીએ ને એમ તારું પણ પુત્ર વિયોગે મૃત્યુ થશે. આ શ્રાપરૂપી કર્મનું ફળ તુરંત ન મળ્યું.
શું કીધું? ઠેઠ યુવાનીમાં એમને આ શ્રાપ આપ્યો હતો શ્રવણના માત પિતાએ. કારણ કે એ વખતે રાજાને એક પણ પુત્ર નહોતો. બધો એ પ્રમાણે આમ સંયોગ ભેગો થવો જોઈએ ને. પુત્ર વિયોગે મૃત્યુ થશે એવો શ્રાપ આપ્યો હતો. તો યુવાનીમાં એને કોઈ પુત્ર હતો નહીં. તેથી કર્મ અમુક વર્ષ માટે સંચિતમાં પડ્યું રહ્યું અને પછી જ્યારે રાજાને 4 પુત્રો થયા ત્યારે પહેલું કર્મ ફળ આપીને શાંત થયું. તેથી રાજાનું મૃત્યુ થયું. આ રીતે પાપરૂપી કર્મનું ફળ એના એ જન્મમાં મળી ગયું. એટલે કર્મ સંચિતમાંથી નીકળી ગયું. ઘણીવાર આવી રીતના કર્મો કરેલા હોય તો આ જન્મમાં જ એનું ફળ મળી જાય. ભોગવી લો તમે તો પછી એને ભોગવવું ન પડે. અમુક ઘણીવાર એ સંચિત થયેલું કર્મ છે મર્યા પછી ભોગવવું પડે. બાકી રહી ગયું હોય ને. મેંગણી ગામની અંદર માનભા બાપુ હતા, દરબાર હતા. તો પહેલાં છે ને હિંસા બહુ કરતા હતા. ગોપાળાનંદ સ્વામીના સમાગમમાં આવ્યા અને ભગવાનના ભગત બન્યા. સમય જતાં એમનો એક પગ પાક્યો. જીવડા પડ્યા હો, જીવડા. એટલે માનભાઈએ ગોપાળાનંદ સ્વામીને તેડાવીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, મારા પગમાં જીવડા કેમ પડ્યા? ત્યારે સ્વામીએ કહ્યું કે દરબાર, તમોએ યુવાનીમાં એક સસલાના પગમાં ગોળી મારીને એનો પગ કાપી નાખ્યો હતો. એના કારણે તમારા પગમાં જીવડા પડ્યા છે. કર્મનું ફળ દ્રષ્ટ અને અદ્રષ્ટ 2 પ્રકારનું હોય છે. દ્રષ્ટ ફળ આ જન્મે ભોગવવું પડે અને અદ્રષ્ટ ફળ જન્માંતરે ફળ આપે. અર્થાત જ્યારે પાકી જાય ત્યારે ભોગવવા મળે છે. જેમ કે કોઈ વ્યક્તિ ભજન કરે, દાન કરે, ધર્મ પાળે, પરંતુ એનું ફળ તુરત મળતું નથી, કારણ કે અદ્રષ્ટ છે. એમાંય પણ ઘણા લોકોના શુભ કર્મો એ જન્મમાં જ પાકી જાય. જેમ કે સંતની સેવા કરી, તે રૂપ કર્મ કર્યું, તથા સંતોના આશીર્વાદ મળી ગયા, તેથી કર્મ સંચિતમાં જમા ન થયું. જેમ કે જૂનાગઢમાં બાઉદ્દીન નામના મુસ્લિમ બાળકે ગુણાતીતાનંદ સ્વામીને તપાડવા રૂપી શુભ કર્મ કર્યું. સ્વામીને ઠંડી લાગી અને એ છોકરાએ લાકડા લાવીને તાપણું કર્યું અને ગુણાતીતાનંદ સ્વામીની ઠંડી ઉડી. તો એ શુભ કર્મ કર્યું, તેથી સ્વામીએ આશીર્વાદ આપ્યો. તેથી શુભ કર્મના ફળ સ્વરૂપે જૂનાગઢના દિવાન બન્યા. પરંતુ તમામ શુભ કર્મનું ફળ એ જ જન્મે મળતું નથી. એવી જ રીતે સર્વે અશુભ કર્મનું ફળ પણ એના એ જન્મે ભોગવવું પડતું નથી. શુભ અને અશુભ આ બંને કર્મનું ફળ અપવાદ રૂપે આ જન્મમાં મળે, પરંતુ બહુતા તો બીજા જન્મમાં અથવા અનેક જન્મ પછી એનું ફળ મળતું હોય છે. મહાભારતના યુદ્ધમાં ધૃતરાષ્ટ્રના 100 દીકરાઓ મરી ગયા. તમને બધાને ખબર છે ને? ધૃતરાષ્ટ્રને કેટલા દીકરા હતા? 100 દીકરા હતા. 100 મરી ગયા. ત્યારે ધૃતરાષ્ટ્રે શ્રી કૃષ્ણ પ્રભુને પૂછ્યું કે મારા જીવનમાં મેં કોઈ એવું ભયંકર પાપ કર્યું નથી કે જેના ફળ સ્વરૂપે મારા એક આમટા 100 પુત્રો મરી ગયા, છતાં પણ કેમ મૃત્યુ પામ્યા? ભગવાનને આવો પ્રશ્ન કર્યો. મને ખબર છે કે મારી જિંદગીમાં મેં કોઈ એવું પાપ કર્યું નથી. ત્યારે શ્રી કૃષ્ણે એને પાછલા જન્મોને જોવા માટે દ્રષ્ટિ આપી. એ તો ભગવાન હતા. ત્યારે એને જોયું ને તો આશરે 50 જન્મ પહેલા એક પારધી હતો. કોણ પારધી હતો? ધૃતરાષ્ટ્ર. એકવાર વૃક્ષ ઉપર બેઠેલા પંક્ષીઓને પકડવા માટે એને ઝાડ ઉપર ઝાડ નાખી, ઝાડ ઉપર, અને ઝાડ નીચે આગ લગાવી. ઝાડમાંથી અને અગ્નિમાંથી બચવા માટે અનેક પંખીઓ ઉડી ગયા, પરંતુ અગ્નિની ગરમીને કારણે આંધળા થઈ ગયા અને બાકીના 100 નાના પક્ષીઓ બળીને ભસ્મ થઈ ગયા.
આ ક્રિયમાણ કર્મ 50 જન્મ સુધી સંચિત કર્મમાં પાયકા વગર પડી રહ્યું. અને જ્યારે રાજાની બીજી સઘળી પુણ્યના પરિણામે એને આ જન્મમાં 100 પુત્રો પ્રાપ્ત થયા, ત્યારે એ સંચિત કર્મ ફળ આપવા તત્પર થયું. એને કારણે એના 100 પુત્રો મર્યા. 100 પુત્રો પ્રાપ્ત થાય એટલી પુણ્યાય પેદા થાય ત્યાં સુધી કર્મ રાહ જોઈને બેસી રહ્યું. કારણ કે એવો યોગ તો ભેગો થવો જોઈએ ને. કારણ કે ઓલા નાના નાના બચ્ચા 100 મરી ગયા હતા. પછી બરાબર લાગ આવ્યો ને ત્યારે સંચિત કર્મમાંથી જુડતું પડીને તત્કાળ આવી ગયું અને ફળ આપીને શાંત થયું. તથા જે પક્ષીઓને અગ્નિની ગરમી દ્વારા આંધળા કર્યા હતા એની બદલેમાં એક કર્મ ધૃતરાષ્ટ્રનો જન્મ થયો ત્યારે ફળ દેવા આવી ગયું. એને કારણે જન્મથી આંધળો થયો. લો, ક્રિયમાણ કર્મનું ફળ કદાચ તાત્કાલિક ન અપાવી શકાય તો એવા કર્મ સંચિત કર્મમાં જમા પડી રહે અને ભવિષ્યમાં લાગ આવે ત્યારે પાકે અને ફળ અપાવીને શાંત થાય. આ પ્રમાણે ક્રિયમાણ કર્મ જે ફળ આપીને શાંત થતા નથી એને સંચિત કર્મ કહેવાય છે. અને હવે પ્રારબ્ધ કર્મ કોને કહેવાય? તો સંચિત કર્મ પાકીને ફળ આપવાને તૈયાર થાય એને પ્રારબ્ધ કર્મ કહેવાય. જો ક્રિયમાણ કર્મ એમાંથી અમુક ફળ છે એ જમા થયું એને સંચિત કહેવાય. હવે જે સ્ટોક પડેલો છે એમાંથી જે કર્મ આપણને બીજા જન્મની અંદર ફળ આપવા માટે તૈયાર થયું હોય ને એને પ્રારબ્ધ કહેવાય. અનાદિકાળથી જન્મ જન્માંતરના સંચિત કર્મોના અસંખ્ય ઢગલાઓ જીવની પાછળ જમા થયેલ, તેમાંથી જે સંચિત કર્મો પાકીને ફળ આપવા તૈયાર થાય એવા પ્રારબ્ધ કર્મોને ભોગવાને અનુરૂપ શરીર જીવને પ્રાપ્ત થાય. અને એ શરીર જીવનકાળ દરમિયાન એ પ્રમાણે પ્રારબ્ધ કર્મ ભોગવ્યા પછી દેહ પડે છે. જો જ્યાં સુધી પ્રારબ્ધ તમે ન ભોગવો ત્યાં સુધી તમારું શરીર પડતું નથી. એટલા માટે વાલા ભક્તજનો, ઘણીવાર આપણને એવું થાય કે આ વ્યક્તિ મંદિર જાય છે, ધર્માદો કાઢે છે, ભગવાનનું ભજન કરે છે, કોઈ દિવસ ખોટું કરતો નથી, છતાં એ સુખી નથી. અને 2 નંબરના ધંધા કરતો હોય, પાપ કરતો હોય તો એ સુખી આપણને દેખાય. એનું કારણ શું છે? તો વાલા ભક્તજનો, ઘણીવાર ગામડામાં અનાજ ભરવાની મોટી મોટી કોઠી હોય, એમાં ઉપરથી અનાજ નાખવામાં આવે. તમે જોઈએ છે બધાએ. તો કોઠીની નીચે એક બાકોરું, જેને સાણું કહેવાય છે, એમાંથી જોઈતું અનાજ કાઢવામાં આવે. તમારી કોઠીમાં ઘઉં ભરેલા છે અને મારી કોઠીમાં કોદરા ભરેલા, ત્યાર પછી હાલમાં તમે તમારી કોઠીમાં ઉપરથી કોદરા નાખતા હો તો પણ કોઠીના નીચેના બાકોરામાંથી ઘઉં જ નીકળશે. અને હું હાલમાં મારી કોઠીમાં ઉપરથી ઘઉં નાખતો હોઉં તો પણ જ્યાં સુધી મારી કોઠીના કોદરા પૂરેપૂરા ખલાસ ન થાય ત્યાં સુધી કોઠીમાં નીચેના બાકોરામાંથી કોદરા જ નીકળશે. પરંતુ એના કારણે મારે અકળાવાની જરૂર નથી. કેમ કે જ્યારે તમારે કોઠીમાં ઘઉં પૂરા થઈ જશે એટલે પછી તમારે કોદરા ખાવાનો સમય આવવાનો છે, એ ચોક્કસ છે. અને મારી કોઠીમાં પહેલાં સંચિત થયેલા કોદરા ખૂટી જશે એટલે મેં હાલમાં નાખેલા ઘઉં આવવાની શરૂઆત એ સમજવાની જ છે. જે લોકો અત્યારે પાપ કરે છે તો પણ સુખ ભોગવે છે એનું કારણ એ છે કે એમની સંચિત કર્મરૂપી કોઠીમાં પુણ્યરૂપી ઘઉં ભરેલા છે. એ પૂર્વજન્મમાં એને એટલા બધા પુણ્ય કરેલા છે, એને કારણે અત્યારે સુખી છે. હવે જે પાપ કરે છે એ આવતા જન્મમાં એને ભોગવવા પડશે, એટલે આવતા જન્મમાં એ દુઃખી થવાનો છે. અને ધર્મ નિયમ પાળનારા અને ભક્તિ કરનારા દુઃખી જણાય છે. એનું કારણ પણ એ જ છે કે તેઓની સંચિત કર્મરૂપી કોઠીમાં પાપરૂપી કોદરા ભરેલા છે.
પાપીઓ સુખી અને સજ્જનો દુઃખી, એનું કારણ એ જ છે કે બંનેના અનંત જન્મોના સંચિત કર્મના ઢગલાઓ પીડ્યા છે. એમાંથી પ્રારબ્ધ રૂપે પહેલાંને પુણ્ય પ્રાપ્ત થયું છે અને સજ્જનને દુઃખ મળ્યું છે. તેથી બંને પોતપોતાનું ભોગવી રહ્યા. હવે પછીના જન્મમાં પાપીને દુઃખો ભાગમાં આવશે અને સજ્જનને સુખો ભોગવવામાં આવશે. એટલા માટે વાલા ભક્તજનો, માણસે કર્મ કરતા પહેલાં 100 વાર વિચાર કરવાનો કે જે આપણે કર્મ કરીશું એ આપણે જ ભોગવવું પડશે. જો મકરાણા ગામની અંદર એક સત્ય ઘટના ઘટેલી તમને વાત કરું. ગોરખપુરથી કલ્યાણ નામનો એક અંક બહાર પડે છે, એની અંદર એ સત્ય ઘટના લખેલી. તો મકરાણા શહેરમાં બાજુના ગામડાના દંપતી પતિ પત્ની કંઈ ખરીદી કરવા માટે આવ્યા. ધર્મશાળામાં પોતે ઉતર્યા. હવે બહેનો એવો કે એની સાથે એક છોકરો હતો, એટલે છોકરાને સુવડાવી અને પોતે ખરીદી કરવા માટે ગયા. હવે ખરીદી કરીને આવ્યા ને તો બરોબર ઓલો છોકરો જાગી ગયેલો, એટલે રમતો હતો ને ત્યાં એક સર્પ આવ્યો ને આમ ફણા ચડાવી અને છોકરાની સામે આમ ડોલી રહ્યો છે અને છોકરો પાછો એની સાથે રમી રહ્યો છે. હવે ઓલા પતિ પત્ની આવીને આ દ્રશ્ય જોઈને રાડ પાડી ગયા. કદાચ ડંખ મારી દે તો કરવું શું? કઈ રીતે છોકરાને બચાવો? બરોબર એ જ સમયે એક ઊંટ લારીવાળો ભાઈ ત્યાંથી નીકળ્યો. ઓલા દંપતીએ એને વાત કરી કે ગમે એમ કરીને મારા છોકરાને બચાવો. એની પાસે રિવોલ્વર હતી. રિવોલ્વર કાઢી અને સીધી જ ગોળી મારી. ઓલા સર્પને આમ થોડીક લાગી ખરી, બેભાન થઈ ગયો સર્પ, છોકરો બચી ગયો. પછી ઓલો લારીવાળો ભાઈ હતો ને, ઊંટ લારીવાળો ભાઈ, એ લારીમાં રાત્રે સૂઈ ગયો. પછી ઓલો સર્પ હતો એ પાછો ભાનમાં આવી ગયો. એટલે એ સર્પે શું કર્યું ખબર છે? ધીમે ધીમે ચાલતો ચાલતો ઓલો ઊંટ લારીવાળો ભાઈ જેને ગોળી મારી હતી ને એને દંશ દીધો. પછી સર્પને ઉતારનારા ભાઈને બોલાયો. ત્યારે એની અંદર ઓલાએ પ્રવેશ કરી અને એ બોલ્યો એ કે વગર વાંકે મને શા માટે ગોળી મારી? એટલા માટે મેં એને દંશ દીધો. તો કહે છે કે તું છોકરાને કરડવા માટે આવ્યો હતો એટલે એને ગોળી મારી એમ. તો કે હું છોકરાને કરડવા માટે નહોતો આવ્યો. તો કે પૂર્વ જન્મમાં આની પાસેથી મેં 300 રૂપિયા લીધા હતા, એ મેં આપ્યા નથી, એને કારણે મારે અત્યારે સર્પનો જન્મ આવ્યો છે. એટલે હું એની પાસે જઈ કર કરીને કહી રહ્યો હતો કે તું હવે મને માફ કર, તું મને ક્ષમા આપી દે, મારો છુટકારો થાય. બોલો સર્પ કહે છે કે જો અત્યાર સુધીના જે 300 રૂપિયા લીધા હતા એનું વ્યાજ 200 રૂપિયા થયું છે. હવે તો એને 500 રૂપિયા આપી દે તો તારામાંથી ઉતરું. અને વાલા ભક્તજનો એને 500 રૂપિયા આપ્યા અને પછી એને ચૂસી લીધું અને એ માણસ બેઠો થયો. કહેવાનો આશય કે માણસ જેવા કર્મ કરે છે એવા કર્મના ફળ એને ભોગવવા પડે છે. તો વાલા ભક્તજનો, આ જેઠા મહારાજની કથા એવી છે કે ઘણીવાર સંત પુરુષના આશીર્વાદની સમાન લાભદાયી વસ્તુ આ જગતમાં બીજી કોઈ નથી. જેટલું આશીર્વાદથી મળે છે ને એટલું બીજા કોઈ ઉપાયથી મળતું નથી. જે સિદ્ધ આશીર્વાદથી પ્રાપ્ત થાય છે બીજા કોઈ સાધનથી પ્રાપ્ત થઈ શકતી નથી. મોટામાં મોટો તાત્કાલિક લાભ આશીર્વાદથી થાય છે. સતપુરુષના આશીર્વાદ એ માનસિક અને આત્મીય સુખ શાંતિનો અખૂટ ખજાનો છે. એટલા માટે વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન વચનામૃતની અંદર એમ કહે છે કે જેના ઉપર સતપુરુષ રાજી થાય તો તેના ગમે એવા વિકાર હોય, ભૂંડા પ્રારબ્ધ હોય તોય પણ રૂડા થાય છે. ગમે એવું વિઘ્ન આવનારું હોય તો નાશ પામે છે. મલિન સંસ્કારો નાશ પામે છે અને
કામ ક્રોધ લોભાદિક દોષોનું બળ પણ ઘટે છે. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. તો વાલા ભક્તજનો, સૌરાષ્ટ્રમાં પ્રથમથી જ ગોંડલના રાજવીઓનું એક વિશિષ્ટ સ્થાન રહેલું છે. ન્યાય નીતિથી પ્રજાનું પાલન, શ્રેષ્ઠ સંસ્કારિતા અને ધાર્મિક ભાવનાએ સદ્ગુણો મહારાજા કુંભાજીના રાજ્ય વંશમાં યોગ્ય રીતે ઉતરેલા હતા. શ્રીજી મહારાજની હયાતીમાં ગોંડલ રાજ્યના ગાદી નસીન રાજાઓએ સત્સંગ સ્વીકાર્યો હતો અને સંવંત 1860ની સાલથી આરંભીને 1928ની સાલ સુધીમાં મહારાજા દેવોજી, અઠીસિંહજી, મોતીભાઈ, પાણાભાઈ, સંગ્રામજી બાપુ અને મહારાજા ભગવતસિંહજી, છેલ્લે ભગવતસિંહજી રાજા થઈ ગયા. હો, એ કેવા રાજા હતા ખબર છે? એને બોલો દુનિયાના બધા શબ્દો ભેગા કરી અને એને ગુજરાતી વિશ્વકોશ બનાવ્યો, જેનું નામ રાખવામાં આવ્યું ભગવદ ગો મંડળ, જેના 12 ભાગ છે. એ તમે 12 પુસ્તક મૂકો ને તો આટલે પહોંચે, આટલા ઊંચા થાય. દુનિયાના તમામ શબ્દોના અર્થો એની અંદર તમને મળે. કદાચ તમે વચનામૃત વાંચતા હોય, કીર્તન બોલતા હોય અને જે શબ્દો તમને ન સમજાય ને, તો ગૂગલમાં તમે ભગવદ ગો એપ્લિકેશનથી તમે ડાઉનલોડ કરી લો અને પછી એની અંદર તમે એ શબ્દ નાખો ને તો તરત એનો અર્થ બતાવશે. કારણ કે ભગવતસિંહ બાપુએ સ્વામિનારાયણ ભગવાનના જે સંતો હતા એમની પાસેથી પણ શબ્દોના અર્થો પ્રાપ્ત કરેલા અને એ જ શબ્દોના અર્થ કીર્તનની અંદર જ પાછો કે આ કીર્તનનો આ શબ્દ છે, એનો આ અર્થ છે. વચનામૃતના એ અર્થો છે અંદર. બધા રાજાઓએ શ્રીજી સંતો અને આચાર્યોને ગોંડલમાં અનેક વાર પધરાવી સેવા સમાગમ કરી અને જે આશીર્વાદો મેળવેલા અને ભવ્ય શિખરબંધ મંદિર બંધાવી સત્સંગની જે અભિવૃદ્ધિ કરી, ખાસ ગૌરવ લેવા જેવો ઇતિહાસ છે. કોઈ પ્રસંગે ઇતિહાસ આપણે વિસ્તારપૂર્વક સાંભળીશું. એ જ રીતે ગોંડલની કડિયા જ્ઞાતિના મિસ્ત્રી રત્નાભાઈ ચુસ્ત સત્સંગી હતા. તેઓ શિલ્પશાસ્ત્રમાં બહુ કુશળ, સેવાભાવી, નિર્માની સ્વભાવના હતા. શ્રીજી મહારાજે જ્યારે શિખરબંધ મંદિરો કરવાનો આરંભ કર્યો ને ત્યારે મિસ્ત્રી રત્નાભાઈ હર વખત મહારાજ એમને બોલાવતા. હો, જુનાગઢ, ગઢડા અને મૂડી, આ 3 મહામંદિરોના બાંધકામ મિસ્ત્રી રત્નાભાઈ અને એના પુત્ર જેઠાભાઈએ કર્યું હતું. તેથી એના ઉપર શ્રીજી અને સંતો ખૂબ પ્રસન્ન થયા હતા. જો સ્વામિનારાયણ ભગવાન જ્યારે ધામમાં ગયા ત્યારે જુનાગઢની અંદર બ્રહ્માનંદ સ્વામીને મોકલેલા અને જે અધૂરું કામ હતું એ કરાવતા હતા. મોટો પથ્થર ઉપર ચડાવતા હતા, કારણ કે સ્વામી એ વખતે ઉપર હતા, મંદિર ઉપર. અને એ વખતે ભગુજી સાંઢળી ઉપર બેસીને સમાચાર આપવા માટે આવે. તો બ્રહ્માનંદ સ્વામી આમ નજર કરીને તો દૂરથી ભગુજીને જોયા. બ્રહ્માનંદ સ્વામી જાણી ગયા કે મહારાજ શરીર છોડીને ધામમાં જતા રહ્યા છે. એટલે એ વખતે ઓલો રત્નો ભગત પણ સાથે હતો, પથ્થર ઉપર ચડાવતા હતા. એટલે બ્રહ્માનંદ સ્વામીએ તરત રત્નાને કીધું કે રત્ના, પથ્થર નીચો ના, કાળીએ કપટ કર્યું એમ. તો એ ગોંડલના એ રત્ના ભગત હતા. આ રીતે ગોંડલના સત્સંગીઓની સેવા ભાવનાથી શ્રીજી અને સંતો એની ઉપર ખૂબ પ્રસન્ન થયેલા. કેટલાકને શુભ આશીર્વાદ આપી પરમ સુખી કરેલા. એમાં જેઠા મહારાજ એક ભૂષણરૂપ શ્રેષ્ઠ સત્સંગી હતા. શ્રી ગોડ બ્રાહ્મણ જ્ઞાતિના જેઠા મહારાજ પોતાની મંદબુદ્ધિને કારણે કર્મકાંડ, જ્યોતિષ અને સંસ્કૃતનો કોઈ પણ જાતનો એને અભ્યાસ કરી શકેલા નહીં. થોડું ગુજરાતી જાણતા હતા. કુટુંબના નિર્વાહ માટે પોતે રસોઈનું કામ કરતા. એ કાર્યમાં કુશળ ગણાતા. આથી જેઠા મહારાજના જેવી સ્વાદિષ્ટ રસોઈ બીજા કોઈ બનાવી શકે નહીં. કશું ભણેલા નહીં, પણ રસોઈ સારી આવડે. બ્રાહ્મણ હતા એટલે ગામમાં કોઈ પણ પ્રસંગ હોય તો પોતે રસોઈ બનાવવા માટે જાય. હા, અમુકને એવી રસોઈ આવડતી હોય ને
જાણે આંગળા આપણે ખાઈ જઈએ ને એવા શાક બનાવતા હોય. અને અમુક તો ભાખરીઓ બનાવે બાપા, અમુક રોટલીઓ બનાવે. બોલો, એક જેલમાં તો સળીઓ કાપીને ઓલો કેદી બહાર નીકળી ગયો. એટલે પકડાઈ ગયો તો ખરો, પણ એને પૂછ્યું કે આ સળીઓ કઈ રીતે કાપ્યો? એ કે તમે ભાખરી ખાવા આપો ને, ભાખરીથી કાપ્યો. બોલો, એક ભાઈ ડૉક્ટર પાસે ગયા, તે આગળના 2 દાંત પડી ગયેલા. તે ડૉક્ટર સાહેબ કે દાંત કઈ રીતે પડી ગયા? કે સુખડી ખાતા. તો એવી સુખડી હોય તો શા માટે તે ખાધી? એમ જો ન ખાવું તો 32 પડી જાય. કે એમાં ખાસ બહેનોએ રસોઈ શીખવી જોઈએ. આ તો તમે કોલેજ ને ભણે ત્યાં સુધી કશું શીખવાડ્યું ન હોય, લગ્ન થાય અને પછી ત્યાં જાય. અમે અહીંથી ગમે એટલું કીધા કરે કે બહારનું નહીં ખાવાનું, બહારનું નહીં ખાવાનું, પણ ઓલો કરે શું? ઘરે ખાય એવું જ ન બનાવ્યું હોય. તો બહેનો એવું કે એક વખત ગોંડલમાં દરબાર હઠીસિંહજી ભાઈના આમંત્રણથી એના દરબારમાં ઘણા સંતો પધારેલા. ત્યારે રસોડાના કામકાજમાં જેઠા મહારાજને મુખ્ય રાખ્યા હતા. બ્રાહ્મણ હતા એટલે સંતો માટે રસોઈ બનાવવા માટે લાવેલા. તેથી તેઓ સાધુ સત્સંગીઓના પરિચયમાં આવ્યા. મુક્તાનંદ સ્વામી વગેરે સંતોની ઉત્તમ રીત ભાત અને અખંડ ભજન ભક્તિપરાયણ સાધુતા જોઈ સૌના હૃદયમાં શાંતિ થાય તેવી કથા વાર્તા સાંભળીને જેઠા મહારાજનું હૃદય સત્સંગના રંગથી રંગાઈ ગયું. લો, અહીંયા સંતોનો યોગ થયો અને ભગવાનના ભગત બની ગયા. લો, એટલે કંઠી બાંધી શ્રીજી મહારાજના આશ્રિત થયા. જેઠા મહારાજને પ્રથમથી સાધુ ઉપર બહુ પ્રેમ ભાવ અને અતિશય પૂજ્ય બુદ્ધિ. તેઓ ઉતાવળથી પોતાનું કામકાજ પતાવી લઈ તુરત સાધુ પાસે પહોંચી જતા. હર વખત સંત સમાગમ કરતા. આથી એમનું અંગ સાધુના જેવું થઈ ગયું. રાત્રિ દિવસમાં જરા પણ વ્યર્થ સમય ગુમાયા વિના પૂજા પાઠ, સ્તુતિ, પ્રાર્થના, ધ્યાન, ભજન, સ્મરણ, ચિંતવન અને પ્રભુના પુનીત લીલા ચરિત્રોના મનમાં જેઠા મહારાજના સમયનો સદુપયોગ થયા કરતો હતો. ગોંડલમાં જ્યારે સંતો અથવા શ્રીજી મહારાજ પધારતા ત્યારે જેઠા મહારાજ દરેક પ્રકારની સેવા દોડી દોડીને પૂર્ણ પ્રેમ ભાવથી કરતા અને સર્વોત્તમ સ્વાદિષ્ટ રસોઈ બનાવીને હર વખત શ્રીજી મહારાજને જમાડતા. એથી સૌ એના ઉપર અમી દ્રષ્ટિ રાખતા. આવી રીતે સંતોના સમાગમથી જેઠા મહારાજ એક આદર્શ સત્સંગી બની ગયા. હો, તમે દુનિયાની અંદર જો ગમે તેવા કુકર્મી હશે, દુષ્ટો હશે, ડાકુ હશે, ભારાડી હશે, પરંતુ જેને જેને સંતોનો યોગ થયો ને મહાન ભગવાનના ભગત બની ગયા. હો, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તમે નજર કરો ને તો માનભાન, અભેસીન એ બધા કેવા માણસો હતા. જેને ચીભડું ચીરવું માણા મારવા બંને સેમ હતા, પરંતુ સંતોના યોગમાં આવ્યા તો વેરાભાઈ કેવા સત્સંગી બની ગયા. તમે વિચાર કરો કે એક દાંતણ પૂછ્યા વિના લીધું તો મહારાજે કીધું તે દાંતણ પાછું આપવા માટે ગયા. તેથી એમનો કઠોર સ્વભાવ હતો એ દયાળુ, શાંત અને વિવેકી થયો. જીવન નિર્દોષ, નિર્વ્યસની, પરોપકારી અને પ્રભુમય બન્યું. છતાં એમની શ્રીગોળ બ્રાહ્મણ જ્ઞાતિના કેટલાક દ્વેષ બુદ્ધિવાળા લોકો જેઠા મહારાજને હેરાન કરતા. એમની જ્ઞાતિમાં બીજા કોઈ સત્સંગી નહીં. હવે આ ભગવાનના ભગત બન્યા એટલે બધા હેરાન કરે. શું કે ખબર છે? તું અભણ છે, બુદ્ધિહીન છે, ભોળો છે, શાસ્ત્રમાં તને કાંઈ ખબર પડે નહીં. એટલે ગાડરિયા પ્રવાહની પેટે જ્યાં ત્યાં દોડ્યા કરે. આમ કહીને ગમે એવા પ્રશ્નો પૂછી કેટલાક લોકો જેઠા મહારાજની હર વખત હાંસી મસ્કરી કરતા. હો, છતાં તેઓ તો પોતાના નિયમ ધર્મમાં ધીરજપૂર્વક સાવધાન રહી ઈષ્ટદેવની દ્રઢ નિષ્ઠા રાખીને ભગવાનનું ભજન કરે. સામે એક પણ શબ્દ ન બોલ્યો, બધું સાંભળી લે. જેને ઈષ્ટદેવના સ્વરૂપનો અડગ નિશ્ચય હોય ને ઉપાસનાનું દ્રઢ બળ હોય ને એ કઠિનમાં કઠિન મુશ્કેલો પાર કરીને પણ દિન પ્રતિદિન વિશેષ ઉત્સાહથી પ્રભુમાં તલ્લીન બને. મહાભયંકર વિઘ્નો, નિંદા અને ખોટી રીતે થતી અપકીર્તિથી સાચા ભક્તો પોતાનું ધ્યેય ભૂલી
કદી પણ અશાંતિ અનુભવતા નથી. આ રીતે જેઠા મહારાજ કોઈ પણ પ્રકારની અકળામણ અનુભવ્યા વિના ખૂબ શાંતિથી સત્સંગનો દિવ્ય આનંદ માણી રહ્યા હતા. પોતાને કોઈ ગમે એમ કહે ને એની ચિંતા એમને હતી જ નહીં. પરંતુ દ્વેષી કે ઓછી બુદ્ધિવાળા લોકો શ્રીજી અને સંતોનું ઘસાતું બોલે હો, નિંદા કરે એ જેઠા મહારાજથી સહન થતું નહોતું. એટલે પોતાના મનમાં જરા ગ્લાની જેવું થઈ આવતું અને હર વખત સંકલ્પ કરતા કે જો હું શાસ્ત્રો ભણ્યો હોત ને તો આ લોકોને શાંતિકારક ઉત્તર આપી એમની કુબુદ્ધિ અને ભ્રમણા દૂર કરી શકત. હવે બન્યું એવું કે એક વખત સંતોએ સહિત શ્રીજી મહારાજ ગોંડલ પર ધર્યા હતા. મોટા મોટા ઘણા સદગુરુ સંતો પણ સાથે હતા. જેઠા મહારાજ પોતાની કાયમની ટેવ પ્રમાણે અતિશય આદર ભાવથી દર્શન સેવા સમાગમનો લાભ લેતા હતા. એક વખત જેઠા મહારાજે સદગુરુ ગોપાળાનંદ સ્વામીને વિનયપૂર્વક બે હાથ જોડીને કહ્યું, સ્વામી, આ ગામમાં દ્વેષી લોકો સત્સંગનું હીણું બોલે. એકાંત હતા સ્વામી, એકલા બેઠેલા. જેઠા મહારાજે જઈને વાત કરી કે સ્વામી, મને ગમે એમ કહે ને તો મને કશી અસર નથી થવાની, પણ સંતોનું સત્સંગનું ઘસાતું બોલે, ઈષ્ટદેવ પ્રત્યે ગમે તેવા શબ્દો બોલે છે ને એ મારાથી સહન થતું નથી. મન ભાવે એમાં હાંસી કરે, ધંધડા વિનાના પ્રશ્નો પૂછે. સ્વામી, હું ભણેલો નહીં એથી કાંઈ બોલી શકતો નથી, પણ લોકો સત્ય તરફ અણગમો બતાવે એ પણ આપણે સાંભળી લેવું પડે એટલે મનમાં ખૂબ ખેદ થાય છે. આ રીતે જેઠા મહારાજની વિનય ભરેલી વાણી સાંભળીને યોગીરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામી એના ઉપર બહુ પ્રસન્ન થયા હો, અને બોલ્યા, જેઠા મહારાજ, આજથી વાદ વિવાદમાં તમને કોઈ નહીં પહોંચી શકે. ગમે એવો મોટો વિદ્વાન હશે એના પ્રશ્નોના પણ તમે યથાર્થ ઉત્તર આપી શકશો, માટે તમારે કોઈથી ડરવું નહીં. અને તમે આખા ગામના અદા કહેવાય છો, અદા. ગામમાં તમને કોઈ તુકારે પણ નહીં બોલાવી શકે. આ પ્રમાણે ગોપાળાનંદ સ્વામી પ્રસન્ન થઈ જેઠા મહારાજને આશીર્વાદ આપી દીધા હો. પછી એને શ્રીજી મહારાજ પાસે જઈને બધી વાત કહી ત્યારે મહારાજે પણ શુભ આશીર્વાદ આપ્યા. લો, આ રીતે ગોપાળાનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યા અને સ્વામિનારાયણ ભગવાને પણ રાજી થઈને આશીર્વાદ આપ્યા. પછી તો પહેલાં તો જેઠિયો કહેતા હતા, પછી તો આખું ગામ એને જેઠા મહારાજ કહેવા લઈ ગયા હો. ગોપાળાનંદ સ્વામીએ જેઠા મહારાજને આશીર્વાદ આપીને કહ્યું હતું કે તું આખા ગામનો અદો કહેવાઈશ. એ પ્રમાણે એમનામાં ઉત્તર આપવાની અદ્ભુત શક્તિ જોઈને સૌ લોકો એને અદા કહીને બોલાવા લાગ્યા. જે લોકો હર વખત હાંસી કરીને પ્રશ્નો પૂછતા કરતા ને એમને જેઠા મહારાજ એવા જડબાતોડ જવાબ આપ્યા ને જિંદગીભર એમને ક્યારે બોલવા જેવું રહ્યું નહીં. જે જેઠા મહારાજને કાંઈ પણ બોલતા આવડતું નહીં એ મોટા વિદ્વાનની પેઠે ભાષણ કરવા લાગ્યા. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમમ વંદે પરમાનંદ માધવમ. ભગવાન કે મોટા પુરુષો જેના ઉપર કૃપા કરે, ભલે લંગડો હોય ને તોય પર્વતનું ઉલ્લંઘન કરી જાય, ઊંઘો હોય તો બોલતો થઈ જાય. ઓલા સુરતમાં પારસી પરિવારમાં એક છોકરાનો જન્મ થયો. 10-12 વર્ષનો થયો ને છોકરો કશું બોલે નહીં હો. કેટલાય ઉપચાર કરાયા, કંઈક ઠેકાણે છોકરાને લઈ ગયા તો એ સારું થયું નહીં, છોકરો બોલતો થયો નહીં. પછી કોઈકે વાત કરી કે તમે વડતાલમાં ગોપાળાનંદ સ્વામી છે ને બહુ સમર્થ સાધુ, એમની પાસે લઈ જાઓ. તો સુરતથી પારસી પરિવાર એ છોકરાને લઈને વડતાલ આવ્યા. સવારનો સમય હતો, સ્વામી પૂજામાં બેઠેલા અને એ વખતે પારસી પરિવાર આવ્યો. પૂજામાં દર્શન કર્યા, સ્વામીને બધી વાત કરી. તો એ વખતે કેળા ઓલું બનાના ભગવાનને ધરાવેલું, તો એ સ્વામીએ હાથમાં લઈને ઓલા છોકરાને કીધું, લે બેટા, લે પ્રસાદી ખાઈ જા. અને એ છોકરાએ પ્રસાદી ખાધી. અને સ્વામીએ પૂછ્યું કે બેટા કેવું લાગ્યું? તો બોલો, છોકરો બોલવા માંડ્યો. પારસીનો છોકરો બોલવા માંડ્યો. તો આ જેઠા મહારાજને પણ ગોપાળાનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યા
તો એને કારણે કશું બોલતા નહોતું આવડતું, પણ મોટા વિદ્વાનોની પેઠે ભાષણ કરવા લાગ્યા. તુલસીકૃત રામાયણની કથા ભારે આકર્ષિત રીતે કરવા માંડ્યા. રામાયણની કથા કરવા માંડ્યા. હો, એવી સરસ રીતે રામાયણની કથા કરે, આખું ગામ માણસો સાંભળવા માટે ઉમટે. આ બધું જોઈને ગોંડલમાં સર્વે લોકો આશ્ચર્ય પામીને એમને આશીર્વાદ આપનારા યોગીરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની અતિશય પ્રશંસા કરવા લાગ્યા. તથા સંપ્રદાય તરફ અજ્ઞાનને લીધે જે કેટલાક લોકોને અણગુમો હતો ને એ પણ દૂર થઈ ગયા. સત્સંગ તરફ સૌ સદભાવનાવાળા થયા. જેઠા મહારાજ પણ પોતાના અહોભાગ્ય માની સત્સંગનો પ્રચાર થાય એ માટે સૌની સાથે સ્નેહ સંપ રાખી ખૂબ કાળજીથી હંમેશા કથા વાર્તાને ધૂન કરતા. આથી ગોંડલનો સમગ્ર સત્સંગ સમુદાય ધૂન કીર્તન અને કથા વાર્તાને વિશે અત્યંત પ્રીતિવાળો થયો. આ રીતે ગોંડલમાં જે અણગમો હતો, પરંતુ જેઠા મહારાજને આ ગોપાળાનંદ સ્વામીએ પરચો આપ્યો ને, એટલે પછી તો ગામમાં કેટલાય માણસો સત્સંગી થઈ ગયા. હવે તો કોઈ પણ સત્સંગનું હીણું બોલતા નથી. સત્સંગીઓના અને રાજકુટુંબમાં પણ સત્સંગ તરફ શુભ નિષ્ઠા વૃદ્ધિ પામતી જોઈ ગુણાતીતાનંદ સ્વામી હર વખત ગોંડલ પધારી કથા વાર્તાનું દિવ્ય સુખ આપતા હતા. સ્વામીના સમાગમથી સર્વે સત્સંગીઓ શ્રીજી મહારાજના સ્વરૂપની સર્વોપરી નિષ્ઠાવાળા હતા. રાજકુટુંબમાં પણ દરબાર મોતીભાઈ, દરબાર ભાણાભાઈ તથા સંગ્રામજી બાપુ તથા મહાપ્રભુ સહજાનંદ સ્વામીના અનન્ય ઉપાસકો થયા. આ રીતે ગુણાતીતાનંદ સ્વામીની દેખરેખથી ગોંડલ રાજ્યના ગાદી નસીન મહારાજાઓ પણ દેવદર્શન, પૂજાપાઠ, સંત સમાગમ અને સ્વામિનારાયણ ભગવાનનું ભજન સ્મરણ કરતા કરાવવામાં ભારે સુરવીરતાને પામેલા હતા. જગતમાં મોક્ષ માર્ગી દેવી જીવાત્માઓ ઘણા હોય, પરંતુ એને ધર્મનિષ્ઠ સંત પુરુષનો સંગ નહીં મળવાથી જેવા વાતાવરણમાં રહે અને જેવી સંગ સોબત રાખે એવી એની સારી નરસી ભાવના કેળવાય. સત્સંગનો યોગ મળતો રહે તો દેવી મનુષ્યના હૃદયમાં જે ધાર્મિક ભાવના હોય એ ટકી રહે અને એનો વિકાસ થાય. ત્યારે એક સાધારણ મનુષ્ય પણ આદર્શ જીવન જીવી સૌને આદર પાત્ર બને છે. સારામાં સારો માણસ પણ હંમેશા દૂષિત વાતાવરણમાં રહે અને કુસંગનો સંગ રાખે તો ધીરે ધીરે દુર્ગુણથી ઘેરાઈ જઈને હલકો બની જાય છે. ચોખા તણવું છે નરજાતિ નામ, જો દાડમાં જય કરશે વિરામ, તો તેનું સૌ પુરુષત્વ જાશે, ખરેખરી તો ખીચડી ગણાશે. ચોખો કયા લિંગમાં આવે? 3 લિંગ આવે ને, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. ચોખો કયા લિંગમાં આવે? પુલ્લિંગમાં આવે, પુરુષવાચક છે. તો વિહારી લાલજી મહારાજ કહે છે કે ચોખો છે ને એ પુરુષ જાતિ છે, પણ ચોખાને તમે દાળની અંદર મિક્સ કરો, બંનેને ભેળવી દો અને પછી એમાંથી તમે ખીચડી બનાવો તો ખીચડી શું થયું? તમે વિચાર કરો કે ચોખાએ ડાળનો સંગ કર્યો તો આખું એનું પુરુષત્વ નીકળી ગયું. એ માણસ જેવાના સંગે રહે છે તેવો બની જતો હોય છે. આ હેતુથી દરેક મનુષ્ય હંમેશા સત્સંગ કરવો અને પવિત્ર વાતાવરણમાં રહેવું. આપણા સંતો ઓલા વાત કરે છે કે રાજાને કોઈક પારાધીએ પોપટના 2 બચ્ચા આપ્યા, તો પછી રાજાએ એક એવો માણસ હશે હિંસા કરવાવાળો, એને એક આપ્યો અને એક સજ્જન માણસને આપ્યો. તો પછી હવે સમય જતાં રાજા ફરવા માટે નીકળ્યા, તો પછી પેલા માણસને ત્યાં ગયા ને તો પોપટ હતો ને એ કે મહારાજા આવે છે, મારો, કાપો કાપો, આવું બોલો મીડ્યો.
રાજા તો ત્યાંથી નીકળી ગયા. પછી બીજું પોપટનું બચ્ચું ઓલા સજ્જનને આપેલું હતું ને તેના ઘરે ગયા ને તો કહે છે કે રાજા પધારે છે, એનું સ્વાગત કરો, સુસ્વાગતમ સુસ્વાગતમ. રાજા વિચાર કરે કે એક જ સમયે પોપટના બંને બચ્ચાઓ બંનેને આપેલા, તો એકને ત્યાં ગયો તો પોપટનું બચ્ચું મારો મારો કાપો કાપો કરતું હતું, અને બીજાને ત્યાં ગયા તો કે પધારો સુસ્વાગતમ. આનું કારણ શું? ત્યારે ઓલો સાથે દીવાન હતો ને એને કીધું કે મહારાજા, ઓલાને ત્યાં કાયમને માટે કાપવાની જ ક્રિયા થતી હતી, મારવાની જ ક્રિયા થતી હતી. એની અસર પેલા પોપટના બચ્ચાને થઈ, એટલા માટે મારો મારો કાપો કાપો બોલતું હતું. અને આ સજ્જનને ત્યાં જે કોઈ અતિથિ આવે, અભ્યાગત આવે તો પધારો પધારો આગતા સ્વાગતા કરતા હતા ને એના સંગને કારણે પોપટ આવું બોલતો થઈ ગયો. લો એમ તમારે ત્યાં જન્મેલા બાળકો છે ને એ તો કોરી પાટી જ હોય છે, પરંતુ એ જેવા વાતાવરણમાં એનો ઉછેર થાય છે ને એવા છોકરાઓ બનતા હોય છે. લો નાના હોય ત્યારે તો કેવા ડાયા હોય છે, પછી સ્કૂલમાં જવા માંડે ને મોટા થાય પછી કોલેજમાં જવા માંડે ને એ કોલેજમાં પછી જેવાનો સંગ થાય, જેવાની સાથે રહે ને પછી છોકરાઓ એવા બની જતા હોય છે. લો જેઠા મહારાજ ખૂબ જ કાળજીથી સત્સંગ કરવો અને કરાવો એ મોક્ષદાયી શુભ કાર્યમાં સતત જોડાયેલા રહેતા. બધા સત્સંગીઓના ઘરમાં નાના મોટા સૌ હંમેશા સવાર સાંજ પૂજાપાઠ, દેવદર્શન, કથા વાર્તા અને ધૂન કીર્તન વગેરે ધર્મ નિયમની દ્રઢ ટેકવાળા થયા તથા લીધેલી ટેક બરાબર સાવધાનથી પાડે એ માટે તેઓ સૌની તપાસ રાખતા હો. જેનામાં કાંઈ ખોટ ખામી જણાય તેમને એકાંતમાં સ્નેહથી સમજાવી ભૂલ ઓળખાવતા. સૌ સત્સંગીઓ પણ જેઠા મહારાજની સ્નેહમય સાચી સલાહ તુરત સ્વીકારી અને સત્સંગનું દ્રઢ બળ મેળવતા હતા. વિચાર કરો, એવા એ ભગવાનના ભગત બન્યા. કોઈ હરિભગતમાં ખોટ દેખાય ને તો ભેગા થાય એટલે તરત જ કહેવો, કેમ પૂજા નથી કરતા? પૂજા કરવી જોઈએ. કેમ મંદિર દર્શન કરવા માટે આવતા નથી? આવી રીતે ટકોર કરીએ. અને આ ભૂદેવ પવિત્ર સૌથી મોટા એટલે બધા એની વાત સ્વીકારે, એની વાત માને. બોલો, જેઠા મહારાજ જરા પણ આળસ, પ્રમાદ કે ગાફલાય રાખ્યા વિના સૌને હિતની વાતો વારંવાર કર્યા કરતા હતા. જેમ કુશળ માળી બગીચાની માવજત સમયસે ધીરજથી કરે, એમાં નીંદવું, ગોડવું, પશુ પંખીઓનું રક્ષણ કરવું, સારા નરસા પાકા કાચાની પરીક્ષા કરવી, ખેત, ખાતર, પાણી વગેરે અનેક પ્રકારની જરૂરિયાતો પૂરી પાડી બગીચાને હંમેશા નવ પલ્વિત રાખે, એમ એવો સત્સંગ રૂપી બગીચાની સતત સંભાળ રાખતા હો. રજતમના વેગને લીધે કોઈ પોતાનું માને ન માને છતાં તેઓ કંટાળ્યા સિવાય સાચી વાત કહેતા થાકતા નહીં. કોઈ ગમે એવા મોટા હોય ને તો પણ મોહબ્બત કે શરમથી દબાયા વિના નિડરપણે એને સાચી વાત કહી દેતા હતા. બોલો, વાત માને કે ન માને પણ સાચી વાત બધાને કહેવાની. ગમે એવો રાજા હોય ને તો એ ચોખ્ખી વાત કરી દેતા. લોકો સદા શુદ્ધ રહે, વ્યસન કે કોઈ કુટેવમાં ફસાય નહીં, સંપ અને ધર્મ રાખે અને નિયમિતપણે સત્સંગ કરે એ સર્વને માટે ખાસ જરૂરનું. પરંતુ દરેક માણસમાં આળસ, પ્રમાદ અને ગાફલાઈ વગેરે કેટલાક દોષો ઓછે વત્તે અંશે રહેલા હોય છે. એટલે જો કોઈ કહેનાર, સાંભળનાર ન હોય તો માણસની સ્થિતિ એક સરખી રહેતી નથી. શું કીધું? કોઈ ટોકનારું ન હોય, કોઈ રોકનારું ન હોય ને તો માણસને પછી ધીમે ધીમે બધું ગૌણ થતું જાય. દરરોજ કહેવાવાળું હોવું જોઈએ. માટે કોઈ રોકી વઢીને સન્માર્ગે વાળનાર હોય એ અતિશય લાભદાયક. આ હેતુથી જેઠા મહારાજ સર્વને મિત્રની જેમ કહી સાંભળી અને જરૂર જણાય તો હર કોઈને ઘરે મીઠો ઠપકો આપીને પણ સત્સંગ બળવાન રહે એવા પ્રયત્નો કર્યા કરતા.
સદગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે મોટા મોટા સંતો પધારે ને ત્યારે તુરત બધાને ઘેર ખબર આપી દેતા, જેથી વૃદ્ધો, બાળકો, નાના મોટા સૌ કથા વાર્તાનો લાભ લઈને કૃતાર્થ થતા. સંતો આવે ને ઘરે ઘર જઈને કહી આવે, ઓ ગોપાળાનંદ સ્વામી પધાર્યા છે, બધા કથા વાર્તા સાંભળવા માટે આવી જઈજો. ઘરે ઘરે જઈને કહી આવે. હો, તમે વિચાર કરો એને કેટલો બધો ખપ હશે. હો, જુનાગઢ રાધારમણ દેવના દેશમાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની હયાતીમાં શ્રાવણ માસની સંસ્કૃત કથા પ્રથમ 3 ઠેકાણે કાયમ થતી. ઉના ગામમાં, માળિયામાં અને ગોંડલ. એમાં સૌથી પ્રથમ ગોંડલમાં સંસ્કૃત કથા કરવાનું શરૂ થયેલું. વિશુદ્ધાત્માનંદ સ્વામી ભાગવતના રહસ્યને જાણનારા ઘણા વિદ્વાન હતા. આજ સવારે જ વિશુદ્ધાત્માનંદ સ્વામીનું જીવન ચરિત્ર આવ્યું હતું ને, તેમણે સંસ્કૃતમાં કેટલાક સ્તોત્રો પણ બનાવેલા છે. તેઓ હર વખત ગોંડલમાં કથા કરવા જતા. પૂજ્ય રઘુવીર ચરણદાસજી સ્વામી એમને એ ભણાવેલા. અને બ્રહ્મચારી અચિંત્યાનંદજી પણ ઘણીવાર ગોંડલ કથા કરવા જતા. આ બધાયનો લાભ રાજકુટુંબ પરિવાર વગેરે લેતા. જેઠા મહારાજને સદાગ્રહથી ગોંડલમાં શરૂ થયેલી કથા વાર્તાની પ્રથાનો વિકાસ આ રીતે ગોંડલમાં પછી તો ખૂબ સત્સંગ વૃદ્ધિ પામ્યો. તો વાલા ભક્તજનો, ગોંડલ ગામના જેઠા મહારાજ એક ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી કેવા મહાવિદ્વાન બની ગયા. ખરેખર જીવનની અંદર આપણું એવું જીવન હોવું જોઈએ, આપણી એવી ક્રિયા હોવી જોઈએ. અને આશીર્વાદ છે ને એ માગ્યા મળતા નથી. તમારું એવું જીવન હોય, તમારી એવી ક્રિયા હોય ને તો સહજ આશીર્વાદ મળી જતા હોય છે. અગર ગુણાતીતાનંદ સ્વામીની પાસે એક હરિભગત આવેલા, એ સાથે છોકરો હશે. સ્વામીને કહે, સ્વામી છોકરાને આશીર્વાદ આપો. એ ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાન સારું કરશે. એમ નહીં, સ્વામી માથે હાથ મૂકો. પણ સ્વામી કે ભગવાન સારું કરશે, આશીર્વાદ આપો છું. એમ નહીં તો બોલો, સ્વામીનો હાથ ઝાલીને પરણે છોકરાને માથે મૂક્યો. ગુણાતીતાનંદ સ્વામી કે હાથ શું હપુચો માથે મૂકી દે ને તો એમાં આશીર્વાદ ન મળે. કે આશીર્વાદ છે એ માગ્યા ન મળે. પરંતુ આપણી ક્રિયા એવી હોય, આપણું આચરણ એવું હોય તો સહજ મોટા પુરુષો રાજી થાય. અને જે આશીર્વાદથી કામ થતું હોય છે ને એ વર્ષો સુધી તમે મહેનત કરો છતાં જે લાભ ન થાય એ માત્ર ને માત્ર આશીર્વાદથી કામ થતા હોય છે. તો વાલા ભક્તજનો, સંત કૃપાથી સુખ ઉપજે, સંત કૃપાથી સરે કાજ. એમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો તમને ઘણાને અનુભવ પણ હશે કે એ સંતોએ આશીર્વાદ આપ્યા અને દેશ દુનિયામાં ગયા તો એ સર્વ પ્રકારે ખૂબ સુખી બન્યા. તમે વિચાર કરો કે કચ્છમાં અક્ષરજીવન સ્વામી એ સમયે કીધું કે તમે છે ને વિદેશમાં જાઓ. એ સમયે તો પ્લેનમાં નહીં, સ્ટીમરમાં જવાનું હતું. વિચાર કરજો. તો સ્વામીના કહેવાથી કચ્છી લોકો વિદેશમાં ગયા અને એ ભગવાનની દયા થઈ. તો એને કારણે આજે કચ્છનો સત્સંગ સારામાં સારો સત્સંગ કહેવાય અને કચ્છી લોકો બધા જ સુખી થયા. હો, અને રૂપિયો તો કચ્છી લોકો જ પચાવી શકે. હો, તમે વિચાર કરો, કરોડ નહીં અબજોપતિ હોય છતાંય પણ તમે એનો પહેરવેશ જુઓ ને તો હાવ સિમ્પલ જ હોય. આપણે તો થોડા જ રૂપિયા આવ્યા નથી, આપણી ચાલ બદલાણી નથી. બોલો. તો વાલા ભક્તજનો, જેઠા મહારાજ કેવા હતા અને સંતોના આશીર્વાદથી કેવા મહાન ભગવાનના ભગત બની ગયા. તો વાલા ભક્તજનો, બાકીનું જેઠા મહારાજનું જીવન ચરિત્ર આવતા શનિવારે શ્રવણ કરીશું.
અહીંયા બરાબર કથાનો સમય પૂરો થઈ ગયો. ભગવાનના નામ સાથે અહીંયા કથાને વિરામ આપીશું. તો વાલા ભક્તજનો, આપણો પાટોત્સવ જુલાઈની 22થી 26 5 દિવસનો રાખવામાં આવેલો છે. તો જે કોઈ હરિભક્તોને એમાં યજમાન બનવાની ઈચ્છા હોય તો અત્યારથી જ તમે અહીંયા વાત કરી રાખજો. તો આપણે 5 દિવસ ખૂબ ધામધૂમપૂર્વક આપણા મંદિરમાં બિરાજતા દેવોનો પાટોત્સવ ઉજવીશું. તો વાલા ભક્તજનો, વિશેષ નહીં કહેતા ભગવાનના નામ સ્મરણ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વ અવતારી સ્વામિનારાયણ ભગવાન, નરનારાયણ દેવ તથા રાધાકૃષ્ણ દેવ તથા રામચંદ્રજી ભગવાન તથા અન્ય દેવો તથા પૂજનીય વ્યાસપીઠ પર સ્વામી વિશ્વવિહારી સ્વામી તથા વાલા વાલા હરિભક્તો, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સ્વામીએ સરસ કથા કરી એક કર્મની, આપણા કર્મનું ફળ શું મળે એની સ્વામીએ બહુ આપણને સરસ કથા સંભળાવી. અને બીજી સંતોના આશીર્વાદ, સંતના આશીર્વાદ. સંત ગમે તે હોય, ભગવી છત્રી પહેરે એટલે એ ભગવાનનો પુત્ર ગણાય, ગમે તે સંત હોય તો. પણ એનો આશીર્વાદ થાય ને અંતરથી, એટલે આપણું પ્રારબ્ધ દરેકનું બદલાઈ જાય. એટલે ખરેખર સ્વામીએ બહુ આપણને સરસ કથા કે સ્વામીને એકવાર તાલીઓથી બધા. આજીવન સભાના યજમાન પરમ ભક્ત શ્રી નટોલાલ કેશવલાલ જામણાવાળા કોઈ હોય તો આવે, તેમનું આરોગ્ય સારું રહે એવી આપણે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ. બીજી આજની સભા તો 2 હરિભક્તોની છે. એક હરિભક્ત છે અને બીજા એક પરમ હરિભક્ત છે. 2 સભાઓ એમની છે. અને એક બીજા હરિભક્ત નંદનીભાઈ નવીનભાઈ પટેલ ડાંગરવા. તો વિશાલભાઈ આવો. ઘનશ્યામ મહારાજની જય. પછી આજના ઠાકોરજીના થાળી કરી ભગતના છે. પછી તહેવારોમાં એપ્રિલ 27 સોમવાર મોહિની એકાદશી છે. દરેકે ધ્યાન, સોમવારે આપણા એકાદશી આવે છે. એપ્રિલ 30 ગુરુવાર નરસિંહ જયંતિ છે, નરસિંહ ભગવાનનો જન્મદિવસ છે. અને મેની 1 તારીખ શુક્રવાર મુગટોત્સવ પૂનમ બુદ્ધ પૂર્ણિમા આવશે. એ દરેકે ધ્યાન રાખવું. શુક્રવારે પૂનમ છે અને સોમવારે એકાદશી છે. આવતીકાલે એપ્રિલ 26 રવિવારે આપણા પરમ ભક્ત સંજયભાઈ અને પરમ ભક્ત કિરીટભાઈ તરફથી આવતીકાલે 6 થી 7 1 કલાક ભગવાનની ધૂન રાખેલી છે. તો દરેક ભક્તોને આવવા વિનંતી છે એમના તરફથી. તો દરેક ભક્તોને આવવું. તો દરેકે આવા ધ્યાનમાં રાખવી, ભગવાનની ધૂન કરવાની છે. એટલે આવજો બધા હરિભક્તો, પ્રેમથી આપણે બધા ધૂન કરશું. ચાલો હવે આરતી પછી હનુમાન દાદાની આરતી, અને ધૂન કરીને આરતી કરીશું. ધૂન પછી આરતી અને હનુમાન દાદાની આરતી, પછી પ્રસાદ. જય સ્વામિનારાયણ. તો કાલે વાલા ભક્તજનો 6 થી 7 વાગ્યા સુધી ધૂન રાખવામાં આવેલી છે. તો બધા જ ભાઈઓ બહેનો ધૂનનો લાભ લેવા માટે પધારજો. ધૂન બાજુના હોલમાં છે. પાછું ધ્યાન એ ખાસ તમારે દરેકને ધ્યાન આપો. બાજુના હોલમાં આપણે ધૂન રાખેલી સ્પેશિયલ. નાસ્તો રાખ્યો? હા, નાસ્તો રાખેલો છે. કશો વાંધો નગર પાછું ઘરે જઈને બનાવવાનું થાય પાછું ન આવે કોઈ, એટલે ધૂન પછી પ્રસાદ પણ રાખેલો છે. તો બધા જ ભાઈઓ બહેનો ભગવાનની ધૂનનો લાભ લેવા માટે અચૂક પધારજો.